નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું છું ભાર્ગવ લાઠિયા અને સ્વાગત છે તમારું આપણી આ એજ્યુકેશનલ એક્સપર્ટ યુટ્યુબ ચેનલ ઉપર. મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજીમાં લિબર્ટી બોર્ડ પેપર સેટ 2025માં પ્રશ્નપત્ર 8 આપણે પહોંચી ચૂક્યા છીએ. આ પ્રશ્નપત્ર 8માં વિભાગ બી નું સોલ્યુશન આપણે જોવાઈ ગયું છે. બરાબર, આજે આપણે જોવાના છે વિભાગ સી નું સોલ્યુશન. તો મિત્રો, જો તમે ચેનલ પર નવા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઈક કરો અને તમારા બીજા ધોરણ 10 ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો. ચલો શરૂઆત કરીએ વિભાગ બી માં. વિભાગ સી માં 38મો પ્રશ્ન છે કે ભાઈ પદાર્થ એક્સ નું દ્રાવણ ઘોળવા માટે વપરાય છે. તો પદાર્થ એક્સ નું નામ આપો. તો મિત્રો, પદાર્થ એક્સ નું નામ શું છે? કેલ્શિયમ ઓક્સાઇડ. બરાબર, એનું નામ કેલ્શિયમ ઓક્સાઇડ. બીજો પ્રશ્ન છે કે ભાઈ તેનું રાસાયણિક સૂત્ર લખો. તો કેલ્શિયમ ઓક્સાઇડ નું સૂત્ર CaO થાય. અને ત્રીજો છે પદાર્થ એક્સ ની પાણી સાથેની પ્રક્રિયાનું સમીકરણ લખો. તો મિત્રો, CaO plus H2O it gives CaOH twice plus ઉષ્મા. બરાબર, એની પ્રક્રિયાનું સમીકરણ. ચલો, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો કે ભાઈ તાંબુ કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનીય પદ્ધતિ છે તે સમજાવો. તો કાચી ધાતુ મળેલી ધાતુ સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી. ચેપ્ટર 3, જમીનમાંથી કાચી ધાતુ મળે એ કાચી ધાતુનું આપણે શુદ્ધિકરણ કરીએ અને એમાંથી જે ધાતુ મળે છે એ સંપૂર્ણપણે શુદ્ધ હોતી નથી. આથી તેનું શુદ્ધિકરણ કરવું જરૂરી છે. કેવી રીતે? તો કે એના માટેની જે રીત છે એ છે વિદ્યુત વિભાજનીય શુદ્ધિકરણ, કે જેની મદદથી અશુદ્ધ ધાતુનું શુદ્ધિકરણ છે તે કરવામાં આવે છે. આ પદ્ધતિમાં કોપર, ઝિંક, ટીન, નિકલ, ચાંદી, સોના વગેરે જેવી ધાતુનું શુદ્ધિકરણ કરી શકાય. બરાબર, હવે એમાં શું કરવાનું? તો કે તમારે જે ધાતુનું શુદ્ધિકરણ કરવાનું છે એ અશુદ્ધ ધાતુનો સળિયો એને એનોડ તરીકે લેવાનો, મીન્સ કે બેટરીના ઋણ ધ્રુવ તરીકે. અને એની શુદ્ધ ધાતુની પાતળી પટ્ટી એને કેથોડ તરીકે લેવામાં આવે. કેથોડ તરીકે એની જ ધાતુ. અને જે દ્રાવણ લેવાનું એને કહેવાય વિદ્યુત વિભાજ્ય, મીન્સ કે એવું દ્રાવણ કે જેમાંથી તમે પ્રવાહ પસાર કરો અને એનું આયનીકરણ થઈ જાય, આયનો છૂટા પડે, એનું વિભાજન થઈ જાય, તો એને કહેવાય વિદ્યુત વિભાજ્ય દ્રાવણ. બરાબર, તો ધાતુના ક્ષારના દ્રાવણ એનો ઉપયોગ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ તરીકે કરવામાં આવે છે. હવે તો કે જ્યારે વિદ્યુત વિભાજ્ય દ્રાવણમાંથી પ્રવાહ પસાર કરો એટલે એનોડમાંથી અશુદ્ધ ધાતુ છૂટી પડી અને દ્રાવણમાં આવે, અને એટલી જ ધાતુ દ્રાવણમાંથી કેથોડ ઉપર જઈને જમા થાય. બરાબર છે, સમતુલ્ય માત્રામાં શુદ્ધ ધાતુ કેથોડ ઉપર જમા થાય અને એમાંથી જે અશુદ્ધિઓ છૂટી પડશે એમાં દ્રાવ્ય અશુદ્ધિ ઓગળી જશે. પરંતુ ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ જેવી અદ્રાવ્ય અશુદ્ધિ પાતળાના તળિયે કાદવના સ્વરૂપમાં જમા થાય, જેને એનોડ પંક તરીકે ઓળખાય. બરાબર, આકૃતિ મિત્રો દોરવાની અને કોપરના સમીકરણો લખવાના. ધારી લો કે આપણે જો કોપર લીધું હોય તો એનોડ ઉપર કોપર, એમાંથી દ્રાવણમાં Cu+2 સ્વરૂપમાં જાય, 2 ઇલેક્ટ્રોન છૂટા પડે. દ્રાવણમાં જે Cu+2 ગયું છે એ કેથોડ ઉપર જાય, કારણ કે કેથોડ માઇનસ ઉપર પ્લસ આયનો જાય. બરાબર, 2 ઇલેક્ટ્રોન મેળવી અને કોપર બનાવે. તે ઓવરઓલ પ્રક્રિયા શું થઈ? તો કે સાહેબ આપણું કોપર અશુદ્ધ હતું ને એમાંથી શુદ્ધ છે તે થઈ ગયું. બરાબર, ચાલો 40મો છે થર્મિટ પ્રક્રિયા સમીકરણ સહિત સમજાવો. તો મિત્રો, ઘણી વખત એવું કરવામાં આવે છે કે ભાઈ ધાતુના ઓક્સાઇડમાંથી ધાતુ છૂટી પાડવા માટે વધુ સક્રિય ધાતુ છે તે વપરાય, વધુ સક્રિય તત્વો. ઓછી સક્રિય ધાતુને તેમના સંયોજનમાંથી વિસ્થાપિત કરી શકે. એટલે એક પ્રકારે વિસ્થાપન પ્રક્રિયા. આ વિસ્થાપન પ્રક્રિયા ખૂબ વધુ ઉષ્માક્ષેપક છે, જેથી જે ધાતુ મળે એ પીગળેલી અવસ્થામાં મળે છે. તો આ પ્રક્રિયાને થર્મિટ પ્રક્રિયા કહેવાય. પેલું ઉદાહરણ છે આયર્ન ઓક્સાઇડ Fe2O3. એની જો એલ્યુમિનિયમના ભૂકા સાથે પ્રક્રિયા કરો તો એમાં જે લોખંડ મળે પીગળેલું મળે, જેનો ઉપયોગ ટ્રેનના પાટા કે મશીનોના તિરાડ પડેલા ભાગોને જોડવા માટે થાય. સમીકરણ લખ્યું છે Fe2O3 plus Al it gives Fe plus Al2O3 ઉષ્મા. બીજું સમીકરણ મેંગેનીઝ ડાયોક્સાઇડ MnO2 બરાબર પ્લસ એલ્યુમિનિયમનો ભૂકો. સેમ પ્રોસેસ કરો તો તમને એમાંથી મેંગેનીઝ છૂટું પડે Mn અને એલ્યુમિનિયમ ઓક્સાઇડ ઉપર પ્રમાણે
અને ઉષ્મા છે તે છૂટી પડે. તો આ થઈ ગઈ થર્મિટ પ્રક્રિયા. ચલો આકૃતિનું કાળજીપૂર્વક અવલોકન કરી અને પ્રશ્નના ઉત્તર આપો મિત્રો. પહેલું છે એ. તો પહેલો પ્રશ્ન ભાઈ એને ઓળખો. તો મિત્રો એ શું છે? શિખાતંતુ. તેનું કાર્ય શું છે? તો કે સંવેદનાને મેળવવાનું, માહિતી ઉત્તેજના મેળવે તે સ્થાને રાસાયણિક પ્રક્રિયા થાય અને ઉર્મિ વેગ ઉત્પન્ન કરે. બરાબર. જો લખ્યું છે એ શિખાતંતુ, તેના ટોચના છેડેથી માહિતીને મેળવવામાં આવે. બી શું છે? તો કે બી ચેતાંત છે. ચેતાંત. અને ચેતાંતનું કાર્ય શું છે? તો કે ચેત ભાગેથી ચેતા રસાયણ મુક્ત થાય. બરાબર. આકૃતિમાં સી આપણને આપ્યો નથી, હોય તો અહીંયા અક્ષતંતુ જે કોષ કાયમાંથી ઉત્પન્ન થાય. ચાલો પછી છે અલિંગી પ્રજનનની રીતોના નામ આપો અને અમીબામાં દ્વિભાજન સમજાવો. તો મિત્રો અલિંગી પ્રજનનના 4-5 પ્રકાર: ભાજન, અવખંડન, પુનઃસર્જન, કલિકા સર્જન, બીજાણુ સર્જન, વનસ્પતિ પ્રજનન અથવા વાનસ્પતિક પ્રજનન. હવે એમાં અમીબામાં દ્વિભાજન આપણને પૂછ્યું છે તો કે અમીબામાં કોષ કેન્દ્ર 2 ભાગમાં વહેંચાય. કોષ કેન્દ્રના આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કેન્દ્રના 2 ભાગ થઈ જાય. પછી કોષ રસ પણ 2 ભાગમાં વિભાજિત થાય અને દરેક કોષ કેન્દ્રની ફરતે એક નાનો ભાગ વીંટળાય અને પરિણામે 2 બાળ કોષો બને. આમ દરેક બાળ કોષ એક પુખ્ત સજીવની જેમ વિકાસ પામે અને આમ અમીબામાં દ્વિભાજન પદ્ધતિથી પ્રજનન છે તે થાય. બરાબર. ચાલો ટૂંક નોંધ છે મનુષ્યમાં માદા પ્રજનન તંત્ર, સ્ત્રી પ્રજનન તંત્ર આકૃતિ દોરીને સમજાવો. તો મિત્રો સ્ત્રી પ્રજનન તંત્રની અહીંયા આકૃતિ છે, પણ આપણે ચોપડીમાં આપી પ્રમાણે દોરવાની, થોડીક વ્યવસ્થિત નથી. ચલો સ્ત્રી પ્રજનન તંત્રમાં એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, શિવાની ગ્રીવા. બરાબર. ગ્રીવા, યોનિ માર્ગ અને યોનિ દ્વાર. મિત્રો તમે સોલ્યુશન કોમેન્ટમાં માંગતા હોય કે સાહેબ તમે પીડીએફ નું સોલ્યુશન આપો, પણ મિત્રો આવી ભૂલો એની અંદર હોવાને કારણે, બરાબર, તેમ છતાં આમાં લગભગ થોડુંક વ્યવસ્થિત છે તો હું આ ટેલિગ્રામ ઉપર મૂકીશ, ત્યાં જઈને તમે લઈ શકો છો. ગર્ભાશય, ગ્રીવા, યોનિ માર્ગ અને યોનિ દ્વાર નો સમાવેશ થાય છે. ચલો અંડપિંડ. તો કે સ્ત્રીની ઉદર ગુહામાં એક જોડ અંડપિંડ આવેલા છે, જેમાં માદા કોષો એટલે કે અંડ કોષો નિર્માણ પામે. જો નિર્મણી લખ્યું છે, નિર્માણ પામે. બરાબર. અંડપિક નહીં, અંડપિંડ માદા જાતીય અંતઃસ્રાવ ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ કરે છે. છોકરીના જન્મ સમયે જેમાં અંડપિંડની અંદર હજારો અપરિપક્વ અંડપુટિકા હોય. અંડપુટિકા મીન્સ કોથળી. અને યૌવનારંભ સમયે અંડકોષ પરિપક્વ થવાની શરૂઆત થાય અને બંને અંડપિંડમાંથી વારાફરતી પ્રતિ માસે એક એક અંડકોષ મુક્ત કરે. અંડવાહિની કે ભાઈ એક જોડ અંડવાહિની, જો નામમાં ભૂલ છે મિત્રો જોજો, અંડવાહિની તે અંડપિંડ સાથે જોડાયેલી હોતી નથી. બરાબર. પાતળી અંડવાહિનીના માર્ગે અંડકોષ અંડપિંડથી ગર્ભાશય સુધી છે તે જતો હોય. આખી વાક્ય રચના મિત્રો ફેરફાર છે. જો તમે આમાંથી લખો તો ધ્યાન રાખીને કોપી પેસ્ટ ન કરવું, થોડું સમજી વિચારીને લખવું. બરાબર. આકૃતિમાં જુઓ, અંડપિંડની સામેથી આ અંડવાહિનીની શરૂઆત થાય. અંડપિંડ સાથે જોડાયેલી હોતી નથી. એનો બીજો છેડો ગર્ભાશયમાં ખુલ્લે અને તેનું કાર્ય છે તો કે શુક્ર ફલનની ક્રિયા એની અંદર થાય અને અંડકોષનું વહન છે તે કરે. ગર્ભાશય કે બંને તરફની અંડવાહિની જોડાય એક નાજુક સ્થિતિસ્થાપક ઊંધા નાસપતિ જેવી આકારની રચનાનું નિર્માણ કરે, જેને ગર્ભાશય કહેવાય. એનું કાર્ય તો કે સાહેબ ગર્ભનું સ્થાપન અને એમાં પોષણ થાય છે. જો અહીંયા ભૂલ છે. બરાબર. અને ગર્ભાશયનો દુરસ્થ સાંકડો છેડો એને ગ્રીવા અથવા ગર્ભાશયનો મુખ કહેવાય. યોનિ માર્ગ કે ભાઈ ગર્ભાશય ગ્રીવા દ્વારા, જો અહીંયા ચીવા લખ્યું છે, ચીવા નહીં પરંતુ ગ્રીવા, ગર્ભાશય ગ્રીવા દ્વારા નલિકામય રચના યોનિ માર્ગની અંદર ખુલે અને આ યોનિ માર્ગ શરીરની બહાર યોનિ દ્વાર દ્વારા ખુલે, જે જાતીય સમાગમ દરમિયાન શુક્રકોષો મેળવે અને બાળકોના જન્મ માટેનો માર્ગ પણ યોનિ માર્ગ છે.
ચલો અને 44મું છે કે ભાઈ 4 સેન્ટીમીટર ઊંચાઈની વસ્તુ, ચલો તો વસ્તુની ઊંચાઈ મિત્રો આપી છે h બરાબર 4 સેન્ટીમીટર પ્લસ જ હોય. 15 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ ધરાવતો અંતર્ગોળ અરીસો, તો મિત્રો અંતર્ગોળ અરીસા માટે કેન્દ્ર લંબાઈ ડાબી બાજુએ હોય એટલે f બરાબર -15 સેન્ટીમીટર બરાબર. અરીસાથી 25 સેન્ટીમીટર અંતરે વસ્તુ રાખી છે, વસ્તુ અંતરે હંમેશા માઇનસ હોય તો u બરાબર -25. અહીંયા ભૂલ છે મિત્રો, જોજો માઇનસ નથી લખ્યું, u બરાબર -25 બરાબર, u હંમેશા માઇનસ જ હોય. તો અરીસાથી કેટલા અંતરે પડદાને રાખવો જોઈએ કે જેથી તેના ઉપર સ્પષ્ટ પ્રતિબિંબ દેખાય? તો પડદો એટલે v શોધવાનું છે, અહીંયા y લખ્યું છે જો ભૂલ છે, v શોધવાનું છે બરાબર. અને પ્રતિબિંબનો પ્રકાર અને ઊંચાઈ શોધો તો ઊંચાઈ એટલે h ડેશ. ચલો તો અરીસાનું સૂત્ર 1/v + 1/u બરાબર 1/f. શોધવાનું આપણે v છે તો u ને સામે જવા દો તો 1/f - 1/u. કિંમત મૂકો 1/f -15 માઇનસ સૂત્રના 1/-25 તો અહીંયા માઇનસ રેડી છે. માઇનસ માઇનસ પ્લસ તો -1/15 પ્લસ 1/25. 15 અને 25 નો લસા તો કેટલો થશે 75 બરાબર, લસા 75. 15 5 75 અને 25 તેરી 75 તો -5 પ્લસ 3/75 માટે 1/v બરાબર -2/75 માટે v બરાબર -75/2 માટે v બરાબર 37.5 પણ માઇનસ એટલે ડાબી બાજુ. તો આટલા અંતરે પડદો રાખવો જોઈએ. હવે મોટવણીનું સૂત્ર, મોટવણી m બરાબર h ડેશ ના છેદમાં h અને એની બરાબર -v ના છેદમાં u, પણ આપણે આ સૂત્ર લઈએ h ડેશ ના છેદમાં h બરાબર -v ના છેદમાં u બરાબર. h ને સામે મોકલો એટલે ગુણાકારમાં તો -v ગુણ્યા h ના છેદમાં u. કિંમત મૂકો બધી બરાબર. ચાલો તો માઇનસ સૂત્રના v આવ્યું તમારું આ પોઈન્ટ વાળું, પણ એને હું ઓલું અપૂર્ણાંક વાળું લખું તો -75/2. આ માઇનસ તો સૂત્રના છે બરાબર, આ તમારો v વાળું માઇનસ તેના. ચાલો અને હવે ગુણ્યા h ઊંચાઈ કેટલી આપી હતી 4 અને છેદમાં u -25. ચલો 3 વાર માઇનસ છે, એક કેન્સલ માઇનસ, હજુ એક વધ્યા 25 તેરી 75 થશે બરાબર. 2 દુ 4 થશે અને 3 ગુણ્યા 2 એટલે 6, પણ આગળ માઇનસ એટલે -6. તો પ્રતિબિંબ મિત્રો વાસ્તવિક છે, ઉલટું છે અને વસ્તુ 6 સેન્ટીમીટરની ઊંચાઈનું છે એટલે વસ્તુ કરતા મોટું થશે બરાબર. 45મો કે ભાઈ અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને C અને F ની વચ્ચે મૂકતા પ્રતિબિંબનું સ્થાન અને પ્રકાર દર્શાવતી આકૃતિ. કે ભાઈ અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને C અને F ની વચ્ચે અહીંયા મૂક્યું છે તો આ આકૃતિમાં આ કિરણો ન આવે બરાબર, અહીંથી ટોચમાંથી કાઢવાના. પહેલું કિરણ સમાંતર પરાવર્તન થઈને F માંથી જાય, બીજું કિરણ F માંથી પરાવર્તન થઈને સમાંતર જાય તો અહીંયા ભેગા થયા C થી દૂર, વાસ્તવિક ઉલટું, વસ્તુ કરતા મોટું. ચાલો અને મિત્રો લાસ્ટ પ્રશ્ન છે, અવરોધના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર તારવો. મિત્રો ઘણી બધી વાર આવી ગયું છે, કઈ નહીં, ફરી પાછું ફટાફટ કહી દઈએ. અવરોધના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર. ચાલો જો, બે કે તેથી વધુ અવરોધોને એકબીજા સાથે એવી રીતે જોડવામાં આવે કે જેથી દરેક અવરોધમાંથી પસાર થતો પ્રવાહ કેવો હોય, જુદો જુદો, અને પ્રવાહને વહેવા માટે એક કરતા વધારે માર્ગ ઉપલબ્ધ હોય તો અવરોધનું આવું જોડાણ એને સમાંતર કહેવાય. આ આકૃતિ પરથી લખવાનું કે ભાઈ 3 અવરોધો R1 R2 R3 20 વોલ્ટની બેટરી આરે સમાંતરમાં જોડ્યા છે બરાબર. દરેક અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ સમાન હોય સમાંતરમાં, બેટરીના વોલ્ટેજ જેટલો, પણ પ્રવાહ જુદો જુદો હોય. તો ધારી લઈએ, ધારો કે R1 R2 અને R3 માંથી પસાર થતો જે પ્રવાહ છે એ અનુક્રમે I1 I2 અને I3 છે, જે કુલ પ્રવાહ I જેટલો હોય માટે I બરાબર I1 + I2 + I3 બરાબર. આપણે સૂત્ર તારવાનું છે અવરોધનું, પણ આની અંદર તો પ્રવાહ છે તો એક કામ કરો, પ્રવાહનું સૂત્ર થાય પ્રવાહ I બરાબર V ના છેદમાં R
બરાબર. તો R1 માંથી પસાર થતો પ્રવાહ તો એને I1 કહીએ તો I1 બરાબર V ના છેદમાં R1 કારણ કે વોલ્ટેજ સરખા. R2 માંથી પસાર થતો પ્રવાહ I2 બરાબર V ના છેદમાં R2 અને R3 માંથી પસાર થતો પ્રવાહ I3 બરાબર V ના છેદમાં R3. મિત્રો આ આપણે રિવિઝન ચાલે છે, સોલ્યુશન ચાલે છે એટલે કદાચ હું થોડુંક સ્પીડમાં બોલતો હશ, પણ મિત્રો આગળ જો તમારે જોવાનું બાકી હોય તો આપણા ચેપ્ટર વાઇઝ વિડીયો છે મોટા ભાગના ચેપ્ટરના, તો ત્યાં જઈને તમે જોઈ શકો તો ત્યાં ડિટેલમાં સમજાવેલું હશે. બરાબર. ચલો હવે તો કે 3 અવરોધો R1, R2 અને R3 ના બદલે એક અવરોધ RP એવો મૂકવામાં આવે કે જેથી પરિપથમાંથી I જેટલો જ પ્રવાહ પસાર થાય. મીન્સ કે આ 3 અવરોધો છે, આ 3 ને કાઢી નાખો, નવો એક જ અવરોધ મૂકવાનો. કન્ડિશન એટલી કે પ્રવાહ આમાં જેટલો હતો I એટલો ને એટલો અહીંયા રહેવો જોવે. તો મિત્રો પ્રવાહ નો વોલ્ટેજ નો તો આ અવરોધ કેટલો મૂકવો પડે? આ ત્રણેયનો જેટલો હોય એટલો જ મૂકવો પડે કુલ. બરાબર. તો એને સમતુલ્ય અવરોધ કહેવાય. અને એના માટે ઓહમનો નિયમ વાપરો તો I બરાબર V ના છેદમાં RP. સમીકરણ 3 2 અને 3 ની કિંમત 1 માં મૂકો તો સમીકરણ 1 શું હતું? I બરાબર I1 પ્લસ I2 પ્લસ I3. એમાં I ની કિંમત મૂકો તો હું આવી V ના છેદમાં RP, પછી I1 V ના છેદમાં R1, V ના છેદમાં R2, V ના છેદમાં R3 પ્લસ પ્લસ કરતું જવાનું. બરાબર. પેલી સાઈડ V કોમન છે તો બહાર કાઢી લ્યો તો 1 ના છેદમાં R1 પ્લસ 1 ના છેદમાં R2, 1 ના છેદમાં R3. સામસામા V કેન્સલ તો 1 ના છેદમાં RP બરાબર 1 ના છેદમાં R1 પ્લસ 1 ના છેદમાં R2 પ્લસ 1 ના છેદમાં R3. બરાબર. સમીકરણ 4 એને અવરોધના સમાંતર જોડાણના સમતુલ્ય અવરોધનું સૂત્ર કહેવાય. બરાબર. તો મિત્રો આ હતો આજનો આપણો ટોપિક. આવતા વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.